સાપી કાકા ઉભા રહો, કામ હે તમારું. બોલ બેટા, શું કામ છે? આ સાપી કાકા રિક્ષાનું કંઈક કરાવો ને. ક્યાં ફરવા જાવું તારે? ફરવા ન જાવ, આ ખરા તડકાનો મારે ભાણિયાને નિશાળે લેવાનું મૂકવા જવું પડે ને. હવે આવશે ચોમાસું, પછી ચોમાસામાં મારે વરસાદનો લેવા મૂકવા જવું પડે. એટલી જ વાત છે. સુરેન્દ્રનગરમાં અત્યારે વાન સેતુ નામની વાન ચાલુ થઈ છે, એકદમ સુરક્ષા વાળી, સેફટી વાળી, જીપીએસ સિસ્ટમ બધી અંદર છે. હાલ તને બતાવી દઉં. એ આપણા છોકરાને લઈ જાય ને મૂકી જાય. તારા ઘરે લઈ જાય, મૂકી જાય ટાઈમ ટુ ટાઈમ. એવું તો હાલો લખાઈ આવી જ તે. જો નજીરા, અહીંયા આગળ છે વાન સેતુ. બાળકો માટે એકદમ સેફટી અને સુરક્ષા વાળી વાન તમને મળી જવાની છે. જો નજીરા, તને વાન સેતુમાં લાઈવ જીપીએસ સિસ્ટમ મળશે, સીસીટીવી કેમેરા મળશે અને વેરીફાઈડ ડ્રાઈવર મળશે. એટલે કોઈ ટેન્શન લેવાનું નહીં. તમારું બાળક ગાડીમાં કઈ જગ્યાએ પહોંચ્યું એ ખબર પડશે, અને ગાડી કેટલી ચાલે છે એ ખબર પડશે, અને ટાઈટ તડકાને કોઈ બીક નહીં, અને એકેય રજા તો રહેવાની નથી આ ગાડીમાં. હે પણ આ બધી વસ્તુ તો તમે જે સિલેક્ટ સ્કૂલ કર્યા હશે એમાં જ મળશે, પણ અમારા બાળકોને બીજી કોઈ સ્કૂલમાં જવું હોય તો એના માટે બેન એવું ના હોય. આપણે આ જે સુવિધા છે એ ખાલી પ્રાઇવેટ સ્કૂલ માટે નથી, પ્રાઇવેટ ગવર્મેન્ટ બધી જ સ્કૂલ માટે છે. એમાં તમને બધી જ ફેસિલિટી મળશે. આપણી પાસે જેટલી પણ વેન છે એ બધી ટાટા કંપનીની મેજિક વેન છે, જેમાં તમને લાઈવ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ મળશે, સીસીટીવી મોનિટરિંગ મળશે. તમે ઘરે બેઠા પેરેન્ટ્સની એપ્લિકેશનમાંથી બધું જ ટ્રેક કરી શકશો કે તમારું બાળક વેનમાં શું કરે છે, વેન કયા રસ્તે ચાલે છે, બધી જ ડિટેલ છે. તમારા ચાઇલ્ડની ફૂલ સેફટી અને સિક્યોરિટી રહેશે, અને એમનો ઇન્સ્યોરન્સ પણ રહેશે. પણ મારે તમારી વાન સેતુની એકવાર સેફટી વાળી વેન જોવી છે. તો ચાલો બેન, હું તમને વાન બતાવી દઉં. આ છે અમારી સેફટી વાળી વેન, જેમાં તમારા બાળકોને ઉનાળો હોય, ચોમાસું હોય, કોઈ પણ સીઝન હોય, કોઈ પણ જાતની કોઈ તકલીફ પડશે નહીં. આટલી બધી વસ્તુ આ વેનમાં હોય અને આટલી બધી સેફટી હોય તો અત્યારે જ બુક કરાવવી પડે. તો ચાલો આપણે બુકિંગ કરી લઈએ. તો આજે જ તે તારા ભત્રીજાના, ભાણાના, આડોશી પાડોશીના બધાના નામ લખી નાખ વાનમાં. તો પછી ખટારા બંધન બધા, રિક્ષા બંધન બધા નહીં, પણ વાન બંધન બધા પહોંચી જાવ તમારી સ્કૂલે.